સચિન જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલના માલિકને કેમિકલ ઠાલવવાના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી આરટીઆઈ એક્ટિવિસ્ટ અને તેના સાગરીતે 5 કરોડની ખંડણી માંગી હતી. ઇન્ડસ્ટ્રીઝના માલિક જોડે બંને આરોપીઓએ રકઝક કર્યા બાદ 45 લાખની માંગણી કરી અને દર વર્ષે 11 લાખની રકમ આપવાનું નક્કી કર્યું હતું. આથી સચિન ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ સોસાયટીના ડાયરેક્ટર મહેન્દ્ર રામોલિયાએ રંગે હાથે પકડવા ક્રાઇમ બ્રાન્ચ સાથે છટકું ગોઠવ્યું હતું. 45 લાખની રકમ ભરેલો થેલો ઓફિસમાં લઈ બંને ખંડણીખોર નીકળતા ડીસીબીના સ્ટાફે દબોચી લીધા હતા. સચિન ઇન્ડસ્ટ્રીયલના ડાયરેક્ટર મહેન્દ્ર રામોલિયાએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપી છે, જેના આધારે પોલીસે આરટીઆઈ એક્ટિવિસ્ટ અજય રમેશ ત્રિવેદી અને તેનો સાગરીત તેજસ ભરત પાટીલની સામે ખંડણીનો ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી 45 લાખની રોકડ, રેનોલ્ટ કાર ₹4 લાખ, વેગેનાર કાર ₹2 લાખ, મોબાઈલ ₹40,000 અને આધાર કાર્ડ, વોઇસ રેકોર્ડ સહિત 51,40,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ બંને ખંડણીખોરોએ સુરત શહેર કે જિલ્લામાં અન્ય કોઈ મિલ માલિક કે વેપારી પાસે ખંડણી માંગી હોય તો તેવા લોકો ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરી શકે છે. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે અજય ત્રિવેદી રેનોલ્ડ કાર લઈને આવ્યો હતો. તે કાર તેના મિત્રની છે અને તેનું નામ યાદવ છે. બંને આરોપીઓના 4 દિવસના રિમાન્ડ આપ્યા છે. 4 મહિના પહેલા અજય ત્રિવેદી અને તેજસ પાટીલ ડાયરેક્ટરની ઓફિસે આવ્યા હતા. બંને આરોપીઓએ ડાયરેક્ટરને કહ્યું કે સચિન ઇન્ડસ્ટ્રીઝમાં ઇન્ફા એન્વાયરો લિમિટેડ અને ગ્લોબલ એન્વાયરો લિમિટેડ નામની ઇન્ડસ્ટ્રીઝમાં ગેરકાયદે કેમિકલ ડિસ્ચાર્જ થાય છે. મારી પાસે પુરાવા છે. જીપીસીબીમાં પુરાવા રજૂ કરી કંપની બંધ કરાવી દઈશ. એટલું જ નહીં, બંને આરોપીઓએ ડાયરેક્ટરને ધમકી આપી કે સચિન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કોઈ માણસ મરી જશે તો તમને જવાબદાર ઠેરવી અને ખોટા કેસમાં ફસાવી જેલમાં રહેવાની સજા કરાવીશું. કોઈ કાર્યવાહી ન કરવી હોય તો મને 5 કરોડ રૂપિયા આપવા પડશે. સચિનની ઇન્ડસ્ટ્રીઝના માલિકને કેમિકલ ઠાલવવા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આરોપી તેજસ પાટીલ ઉધના સિટીઝન બેંકના વાઇસ ચેરમેન ભરત પાટીલનો પુત્ર છે. 5 કરોડની ખંડણીમાં પકડાયેલો તેજસ પાટીલની કારમાંથી પ્રેસના આઈ કાર્ડ મળ્યા છે. જોકે તે પ્રેસમાં કામ કરતો નથી. વધુમાં આરોપી તેજસ પાટીલના પિતા ભરત પાટીલ ઉધના સિટીઝન બેંકના વાઇસ ચેરમેન રહી ચૂક્યા છે. બાદમાં ઉધના સિટીઝન બેંક બંધ થતાં અન્ય બેંકમાં મર્જ થઈ હતી. તેજસ પણ આરટીઆઈ એક્ટિવિસ્ટ હોવાની વાત સામે આવી છે. સુરત શહેર પોલીસ કમિશનર સાહેબને સચિન ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ સોસાયટીના ડાયરેક્ટર મહેન્દ્રભાઈ રામોલિયા તરફથી એક ફરિયાદ મળેલી હતી, જેમાં સુરત શહેર એક ઇન્ડસ્ટ્રીયલ હબ છે અને અહીંયા અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝો, ડાયમંડ છે, ટેક્સટાઇલ છે, ઇન્ડસ્ટ્રીઝો ફેલાયેલી છે. આમાં સુરત શહેરમાં સચિન વિસ્તારમાં અલગ અલગ ડાઇંગ મિલો અને ઇન્ડસ્ટ્રીઝમાંથી જે કેમિકલ વેસ્ટ નીકળે છે એ કેમિકલ વેસ્ટ સચિન ઇન્ડસ્ટ્રીઝમાં એક સચિન ઇન્ફ્રા એન્વાયરમેન્ટ લિમિટેડ અને ગ્લોબલ એન્વાયરો કેર લિમિટેડ આ બંને યુનિટને સોંપવામાં આવે છે અને આ બંને સંસ્થા સીઈપીટી કોમન ટ્રીટમેન્ટ પ્લાન્ટને આપે છે. આ જે કેમિકલ વેસ્ટમાં નિકાલ જે થાય છે એ જીપીસીબીના રેગ્યુલેશન પ્રમાણે થતું હોય છે. એમનું અવારનવાર ઇન્સ્પેક્શન થતું હોય છે, પણ એમને આ મુદ્દો બનાવી વારંવાર આ યુનિટો વિરુદ્ધ અરજી કરવી, એમને બ્લેકમેલ કરવાના અવારનવાર પ્રયત્નો છેલ્લા 4 માસથી ચાલી રહ્યા હતા અને એમની પાસે અંદાજે 5 કરોડથી વધુની રકમ 2 ઇસમો દ્વારા માંગવામાં આવી હતી, જેમાં અજય રમેશભાઈ ત્રિવેદી રહેવાસી કનકપુર સચિન, મૂળ રહેવાસી સાવરકુંડલા અમરેલી જિલ્લાનો છે અને હાલમાં એનો જન્મથી જ અહીંયા અજય ત્રિવેદી સચિનમાં રહે છે. એની સાથે તેજસ ભરતભાઈ પાટીલ કે જે વેસુ વિસ્તારમાં રહે છે. આ બંને છેલ્લા 4 માસથી 5 કરોડથી વધુની રકમ માંગી રહ્યા હતા અને છેલ્લે એમને આ જીપીસીબી છે, સીપીસીબી છે, એનજીટી છે, આ અલગ અલગ જગ્યાએ પરેશાન ન કરવા અને ખોટી રીતે હેરાન ન કરવા માટે અને ધમકાવતા હતા કે કોઈ પણ ત્યાં ઇન્ડસ્ટ્રીઝમાં ડેથ થશે તો એમાં તમારું નામ એડ કરાવી દેશું કે આ કેમિકલ વેસ્ટ નીકળવાના કારણે થયું છે. એવી ધમકી આપી 5 કરોડથી વધુની રકમ માંગી હતી અને દર વર્ષે 10 થી 12 લાખ રૂપિયા રેગ્યુલર દર વર્ષના આપવા માટેની ડિમાન્ડ આ લોકો કરી રહ્યા હતા. આ લોકોની ધમકીને વશ ન થઈ અને મહેન્દ્રભાઈ રામોલિયા અને સચિન જીઆઈડીસી તરફથી મહેરબાન પોલીસ કમિશનર સાહેબને એક ફરિયાદ કરવામાં આવી હતી, જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાલે બપોરે 2 વાગે 45 લાખ રૂપિયા રોકડા લેવા આવતા અજય ત્રિવેદી અને તેજસ પાટીલને પકડી પાડવામાં આવ્યા છે. એમની પાસેથી 45 લાખ રૂપિયા જે લેવા આવ્યા હતા, અમને દેવાના હતા, એ મળ્યા છે. એ ઉપરાંત એમને બંને પાસેથી એક ડસ્ટર ગાડી અને એક વેગનાર ગાડી મળી છે. ત્યાં રેકોર્ડિંગના ડિવાઇસને ફિટ કર્યા હતા, એ બધા કબજે લેવામાં આવ્યા છે. અલગ અલગ ટ્રેપમાં જે ગોઠવવામાં આવ્યા હતા. આ બંનેના ઘરે મોડી રાતે સર્ચ કરતા અલગ અલગ ફાઇલો અને લેપટોપ વગેરે સીઝ કરવામાં આવ્યું છે. એમના મોબાઈલ સીઝ કરવામાં આવ્યા છે.
આમના ઉપરથી આ લોકો કોને કોને બીજાને બ્લેકમેલ કરતા હતા, જે એમની પાસેથી ફાઇલો મળી છે એના અનુસંધાને કોને કોને બ્લેકમેલ કર્યા હતા એની અમે તપાસ કરી રહ્યા છીએ, એને ગોતી રહ્યા છીએ. આ ઇસમો કોઈ પણ બીજા કોઈને, આ બંને ઇસમોએ કોઈ બીજાની પાસે બ્લેકમેલ કે કંઈ કરેલા હોય, કોઈના ધ્યાનમાં હોય તો પોલીસનો સંપર્ક કરી શકે છે. અને આવા અન્ય કોઈ પણ ઇસમો જો તમને બ્લેકમેલ કરવાનો કે કોઈ ઇન્ડસ્ટ્રીઝને નુકસાન કરવાનો પ્રયત્ન કરતા હોય તો પોલીસનો સંપર્ક કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.